તો ભાઈ જય માતાજી અને હાર્દિક તમારું આ વિડીયોમાં સ્વાગત છે. તો આજનો વિડીયો છે અમારા આપણે અહીંયા ઊંટવાળા આવ્યા છે રાજસ્થાનથી. તો આ વિડીયોમાં તમને ઊંટવાળા ભાઈ યારે મેળવવું અને આ વિડીયોમાં તમને ક્વોલિટી વિડીયોની કેમ લાગે છે એ જરૂરથી કહેજો, કેમ કે આ વિડીયો આપણે આઈફોનમાં શૂટ કરવી છે એટલે આમાં ક્વોલિટી કેવી આવે છે એ કહેજો. અને આ તમને જો ઊંટવાળા ભાઈ ને એ બધા આવી ગયા છે અહીંયા. તો હાલો આગળ તમને વાત કરાવું. હા મિત્ર, ઊંટવાળા ભાઈ છીએ, રહેવાનું અમારે રાજસ્થાન. હા હાલમાં અત્યારે ભાવનગર શિક્ષર ભાવનગરના ઊંટ ગાડી છે અને ભાવનગરનો ઊંટ છે, અસલ ઊંટ છે રાજસ્થાનનો. અને આ અમારા ગામના ભાઈઓ છે અને આ શૂટિંગ લેવા આવ્યા છે અને આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં સરશે, યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો સરશે. આગળથી આગળ લાઈક ફોલો તમારે કરવાનો છે. શાબાશ. ભાવનગરથી તો બસ આ ભાઈ છે આ ઊંટવાળા અને રાજસ્થાનથી આવેલા છે, રાજસ્થાનથી આવેલા. પણ આપણે અહીંયા ગુજરાતમાં અત્યારે વસે છે. હા તો આ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા. તો હવે તમને આમની જર્ની આગળની બતાવું કઈ રીતની એમની લાઈફ સ્ટાઈલ હાલે છે. તો આ જો બધા છોકરા ને અમારા હે ધીરુ દાદા, હા આ જો તો આ ઊંટ જોવા આપણને મળી ગયા છે કા. જોવા મળી ગયા. આ જો છોકરો ઉપર ચડી ગયો ઊંટ માથે. હા ધીરુ દાદા, કેમ લાગ્યું તમને હા રેડી રેડી ગાડી? હા હું રેડી 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 લાગ્યું? હા રવિભાઈ અમે આ બકરા સારવા માટે આયા અને આ ઊંટ સારવા માટે આયા. આમ ગયા તા બહુ આગળ મજૂરી માટે મહુવા બાજુ. મનીષ તારે મનીષને પણ મોજ આવી ગઈ. કેમ મનીષ? પછી આપણે ગણપતિ હોય ભાવનગરમાં તો આ બોલાવે. પછી આપણે હરેક અવસરમાં આ ઊંટ ગાડી બોલાવે. રામાપીના આખ્યાન હોય તો ઊંટ ગાડી. તો હવે આ ઊંટવાળા ભાઈ એમ કે છે આપણે એક તમને સરસ મજાનો દુઓ સંભળાવશે. તો હાલો મિત્ર, દુઓ સંભળાવો એક. શું નામ? રવિભાઈ. ઉમરાળાથી આપણા રવિભાઈની ફરમાઈશ છે કે યુટ્યુબમાં વિડીયો ચડાવવાનો છે અને એના માટે આજ રમેશભાઈ ભાવનગરથી એક દુઓ ગાવાનો છે આપણા રવિભાઈનો. આયુડી જા મને ઘેર મોરલા ભાઈ ભાઈ. આને તારું કણું ઈ કણું પેટ ભરાય. હા હે જ્યારે અમારી બારોટની રત આવે અમે બોલિયા જ. હે આજે અમારા અહીંયા જ ફાટી જાય. એવા ડુંગર રે ડુંગર કાદુ તારા ડાયરા. આય એ ડાબો ઈ પગ આ ઠોકી પટારો ભાંગી જો કાળું બાના ઈ કુંવર. એવા ડુંગર રે ડુંગર કાદુ તારા ડાયરા. આય આ કે તો ઈ મારજો ને કે તો મરજો અને પીયું પીઠમાં ઈ દેજો લગામ. એ મારી સાય રૂય આજે મેણા મારશે જ. હે આ તો કાયર ઘરની નાર. આ વિડીયો આપણે યુટ્યુબમાં ચડવાનો છે. લાઈક ફોલો કરજો. રવિભાઈ ઉમરાળાથી ફરમાઈશ છે અને ભાવનગરથી આ રમેશભાઈ ઊંટગાડીવાળા. અને આ વિડીયો દુઆ ગાય છે. આપણે ખાલી લાઈક કરવાની, ફોલો કરવાનું, શેર કરવાનું છે. એટલે એટલા મિત્રો, એટલા ભાઈ બનશો, આપણા બધા ભાઈઓ છો. લાઈકથી લાઈક કરજો, ફોલોથી ફોલો કરજો. શાબાશ. બહુ મસ્ત આવી ગયું લ્યો. મિત્ર છો, આજ ભાઈઓ છો, હિન્દુ ભાઈઓ છો. આજ ભાઈ તરીકે આજ બારોટને સપોર્ટ દેવાનો છે, બરોબર? અને બારોટનું આજ રાગ તમને સરસ મજાનો લાગે તો આ વિડીયો તમારી યુટ્યુબમાં લાઈક કરવાનો છે. ડાયરા પ્રોગ્રામમાં આપણા રવિભાઈના સપોર્ટમાં રમેશભાઈને તમારે સપોર્ટ દેવાનો છે, બરોબર? તમારો એટલો આભાર છે, મિત્ર છો એના માટે કહેવાનું પડે. આજ પડકારા રમેશભાઈના કરવાના તમારા હાથમાં છે. ભાઈ મિત્રો કેવો છો આજ આપણા રવિભાઈના સપોર્ટમાં. અને આપણે અહીંયા આ બધા જોવા આવી ગયા છે એ ધીરુ દાદા હોય. હે ધીરુ દાદા, હા આ બધું કેમ તમને લાગ્યું? હા રેડી 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 ને? હા હે મનીષ, આંટી આવ જોશ ને? તો હાલો તમને આગળ વિડીયોમાં બતાવું એકાક નવું હશે તો તાર લગી બનાવી રહેજો. તો આ એમના નાના નાના છોકરા છે બધા, જુઓ. રમેશભાઈની ફરમાઈશ છે. ભાવનગર આપણે રહેવાનું છે. બારોટ છું, ઊંટ ગાડીવાળા છીએ અમે, બરોબર? મૂળ ગામ અમારો રાજસ્થાન છે. આજે મારા રવિભાઈ યુટ્યુબમાં વિડીયો ચડાવવાનો અમને આજ મેલડીમાંનો એક સોંગ બનાવવો છે.
એના માટે કેવો ગાવો પડે જ્યારે ડાડો હુરજ રે એ યુગે ને ઉનબાઈ હાંભરે જો એ આવાયું ઝાડવા એ શંખે ને મેઘરાજ વર્ષે રે મારા રવિભાઈ આજ ગવરાવે ગાવાને શોક રે થયા ડાડો હુરજ રે એ યુગે ને ઉનબાઈ ગાભરે માં મારી મેલડી એ દયાળુ ધરમ કેવાય આજ અમારા લેખ બદલીનો ક્યાં મારી રાવળ ભગતની માં આજ જબરી વેળાયું લાવજે. આજ આપણા રવિભાઈના મોબાઈલમાં યુટ્યુબમાં વિડીયો ચડવાનો છે. રમેશભાઈ ગાયા છે બરોબર. હા. બંધ કરી નાખો. તો ભાઈ આ તમે અત્યારે માતાજીનું ગીત ને બધું સાંભળ્યું અને આમની પાસે છે 3 ઊંટ આવા. તો આવા 3 ઊંટ રાખે છે અને મૂળ છે રાજસ્થાનના અને રહે છે ભાવનગર સિદ્ધસર. તો આ તમે જોઈ શકો છો. રમેશભાઈ આ આવો એટલે પછી આમ કઈ ઘટે નહીં. અને એક વખત ડાયરામાં પ્રોગ્રામમાં રમેશભાઈને બોલાવો. સીતારામ. હરાટો પડી જાય મોજ આવી રમેશભાઈ. ગયો. આ રમેશભાઈ ગાવા વાળા છે બરોબર. હા અને યુટ્યુબમાં ચેનલમાં વિડીયો ચડાવો એટલે ડાયરો પ્રોગ્રામ હોય એટલે રમેશભાઈને પહેલા તમારે ફોન કરવાનો બરોબર. હા. તમારા ગાયક કલાકાર રામાપીરના મેરડીમાંના ચાઉંડમાંના કરોડદેવના આપણે ઇતિહાસ બધું જાણકાર છે બરોબર. બોલાવો ડાયરામાં પછી રમેશભાઈના પડકારા થાય. કશે થાય. આ રવિભાઈના સપોર્ટમાં. તો ભાઈ આ રમેશભાઈ કલાકાર પણ છે. જો તમને એમનો અવાજ ને બધું ગમતું હોય તો કોન્ટેક્ટ કરજો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં આમનો નંબર આપી દઈશ. તો આમનો કોન્ટેક્ટ કરજો તમે. બસ સપોર્ટ દેજો, ફોલો કરતા રહેજો. હા. અને આજ તમારે આપણા રવિભાઈ અમને આજ અમારે પડકે આવ્યા છે. અને મારે રહેવાનું મૂળ વતન એમ રાજસ્થાન બાજુ, પણ અમારા બાપ દાદા ઘણા વર્ષોથી આ બાજુ આવેલા છે બરોબર. અત્યારે અમારો પ્રોપર ગામ ભાવનગર છે, ભાવનગર સિદ્ધહર બરોબર. અને આજ અમે આમ ફરીએ છીએ અમારો માલ સારવા માટે, હાથિયા સારવા માટે બરોબર. પ્રોપર ગામ અમારું ભાવનગર શિક્ષર છે. અને અમે બારોટ છીએ, રબારીના બારોટ, મારું બારોટ છીએ બરોબર. અને આ અમારા ઊંટ છે. અને આજ અમારા રવિભાઈ અમને ઘરે આવ્યા છે અને અમને આજ અમારા દુઆ સંત સાંભળ્યા છે. અને આજ અમારા રમેશભાઈને આજ એટલો સાથ સપોર્ટ દેવા આવ્યા છે બરોબર. આજ એટલા તમારે આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં એટલા તમે હિન્દુ ધર્મ અમારા ભાઈઓ છો, મિત્ર છો બરોબર. તો અમને આજ સપોર્ટ તમારે દેવાનો છે. આજ ગાયન કલાકાર તમારે બનાવવો છે, ગ્રુપમાં આગળ વિડીયો નાખવાનો છે કે આપણે ડાયરો પ્રોગ્રામ હોય, આપણે માતાજીના સોંગ, રામાપીરના સોંગ બધે આપણે આવડે છે બરોબર. આપણા રવિભાઈ આપણે એટલો સપોર્ટ આપે છે તો તમે એક જરાક સપોર્ટ તમારે દેવાનો છે બરોબર. સપોર્ટ દેવામાં કંઈ આપણે નાના માણસો ના થઈ જાય બરોબર. ભાઈઓ કીધું એટલે ભાઈઓમાં પૂરો થઈ જાય બરોબર. ભાઈ એટલે હગ્ગા ભાઈથી વધારે હોય. એમાં સાથ સપોર્ટ તમારે દેવાનો છે. એમાં આજ ઊંટ ગાડીવાળા છે બરોબર. તમારે રામાપીરના સોંગ સાંભળવા હોય કે રામાપીરના ભજન સાંભળવા હોય કે મેરડીમાંના સપોર્ટ સાંભળવા હોય કે આપણે તમામ કરોડ દેવના આપણા પાસે ઇતિહાસ છે. ડાયરા પ્રોગ્રામમાં જરૂર બોલાવજો અને થોડોક સાથ સપોર્ટ દેવાનો છે. લાઈક ફોલો કરવાનો છે, વિડીયાને આગળથી આગળ શેર કરવાનું છે અને વાયરલ કરવાનું છે. અને હું ભાવનગરથી રમેશભાઈ બોલું છું બરોબર. અને આપણે તમામ આપના પાસે બધું ઇતિહાસ છે બરોબર. હું બારોટ છું, મારા પાસે ઇતિહાસ છે અને એ ઇતિહાસ તમારે આગળથી આગળ દેવાનો છે. આજ અમારા ઊંટ ગાડી છે અને મારા રવિભાઈ આ ગામથી અમને સાથ સપોર્ટ દેવા આવ્યા છે ઘરે. એટલે એટલો ભગવાનનો ધર્મ છે, ભગવાનનું પૂન છે બરોબર. અને ભાઈ કીધું એના પછી બીજી વાત ન હોય. સાથ સપોર્ટ તમારે દેવાનો છે, બીજો કાંઈ કરવાનું છે નહીં. એમાં કાંઈ રૂપિયા બગાડવા નથી બરોબર. ખાલી વિડીયાને વાયરલ કરવાનો છે ને આગળથી આગળ સાથ સપોર્ટ દેવાનો છે. તમે આજ મને સાથ સપોર્ટ આપશો તો કાલ મારી જરૂર પડે તો હું બારોટ તમને સાથ સપોર્ટ આપીશ. એટલો આપણી વિનંતી છે. આગળથી હવે કાંઈ બોલવું નથી. ઓકે. આપણે ભાવનગરમાં અમારે ધંધો આ ઊંટ ગાડી ઉપર છે બરોબર. વ્રતમાં, દશામાના વ્રતમાં અમારી ઊંટલારી હાલે. આપણે રામાપીના અવસરમાં હોય તો અમારે આ ઊંટ ગાડી ભાડાથી હાલે બરોબર. અને આપણે મજૂરી કરીએ બરોબર. અને બારોટ છીએ અને આજ અમારા રવિભાઈનો એટલો સાથ સપોર્ટ છે. અને રવિભાઈ અમને સાથ સપોર્ટ આપે છે એટલે રવિભાઈની એટલી મહેરબાની. આ તમે એટલા મિત્રો ભાઈઓ છો, આગળથી વિડીયો લાઈક કરવાનું, ફોલો કરવાનું, શેર કરવાનું છે, બીજો કાંઈ કરવાનું નથી. અને મારા દુઆ શાંત, મારી વાર્તા અને મારા ગીત તમને સરસ મજાના લાગે તો આગળથી વિડીયો વાયરલ કરવાનો છે. આજે આ રવિભાઈના સપોર્ટમાં રવિભાઈને નંબર દેવાના છે અને આ વિડીયો એટલે આપણે નંબર નાખવાના છે. જેને મારી રમેશભાઈની જરૂર પડે ગાયક કલાકારમાં, સ્ટુડિયોમાં
જેને વાર્તા સાંભળવી હોય, જેને ભજન સાંભળવું હોય, ડાયરો પ્રોગ્રામ હોય તો આપણા નંબર ઉપર ફોન કરવાનો કે રવિભાઈના નંબર ઉપર ફોન કરવાનો, આપણે હાજર થઈ જઈએ. આ રમેશભાઈ હાજર થઈ જાય. તો ભાઈ આ હતા ભાવનગરના બારોટ એટલે કે ઊંટવાળા, અને અમે ધીરુ દાદા બધા અત્યારે આવ્યા હતા જોવા. તો આ વિડીયોમાં એમની ગાયકી તમને કેમ લાગી એ કોમેન્ટ કરજો, અને કાંઈક જરૂર પડે તો એમને નંબરનો સંપર્ક કરજો તમે. તો ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપી દઈશું. અને બોલવામાં થોડુંક મારે ફેર પડશે કેમ કે આપણા આદતની જ બરોબર. તો બોલવામાં જે વાંધો પડી તમે રોડવી લેજો. તો અહીંયા આવો વ્યૂ હતો અને અમે ઘડીક આવ્યા હતા મળવા. હાલો ધીરુ દાદા, હા કેમ લાગ્યું તમને અહીંયા? રેડી હા રેડી રેડી? તો બસ, ધીરુ દાદાને પણ મોજ આવી ગયો આમ. તો હાલો ધીરુ દાદા આપણે. અને આ જો મનીષ ને ઈ બધા આવ્યા હતા. કેમ લાગ્યું મનીષ તને? મજા આવી? તો આવું છે. તો હવે બસ આ વિડીયોમાં એટલું જ તે. હવે મળવી તમને એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી. અને વિડીયો ગમ્યો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. મારી ચેનલનું નામ છે રવિ પરમાર વ્લોગ. તો જય માતાજી.